માજલપુર અવધૂત ફાટક પાસે ગત તારીખ 21મીના રોજ નિદ્રાધીન શ્રમજીવી પરિવાર ઉપર કાર ફેરવી દેવાના બનાવમાં સગર્ભા મહિલાના અધૂરા મહિને જન્મેલા બાળકનું સારવાર દરમિયાન ગુરુવારે રાત્રે મૃત્યુ નિપજ્યું હતું। મૂળ પશ્ચિમ દિલ્હીના રહેવાસી જગદીશ મારવાડી તેમના પત્ની સોનિયાબેન અને 4 વર્ષના પુત્ર નીતિન સાથે વડોદરામાં આવ્યા હતા। તેઓ અવધૂત ફાટક પાસેના ફૂટપાથ ઉપર રહીને રમકડા વેચતા હતા। ગઈ તારીખ 21મીના રોજ રાત્રે કાર ચાલક નીતિન ઝા અવધૂત ફાટક તરફથી વિશ્વામિત્રી બ્રિજ તરફ જતો હતો। અકોટાની હોટલમાં તે જમવા માટે જતો હતો ત્યારે અવધૂત ફાટક પાસે ફૂટપાથ ઉપર સૂતેલા પરિવાર ઉપર કાર ચડાવી દીધી હતી, જેમાં ઈજાગ્રસ્ત શ્રમજીવી પરિવારના 4 વર્ષના પુત્ર નીતિનનું સ્થળ ઉપર જ દુઃખદ મૃત્યુ નિપજ્યું હતું। જ્યારે તેની માતા સોનિયાબેનને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને 4 દિવસ પહેલાં જ અધૂરા મહિને બાળકને જન્મ આપ્યો હતો। આ બાળકનું સારવાર દરમિયાન ગુરુવારે રાત્રે મૃત્યુ નિપજ્યું હતું। આ સાથે આ અકસ્માતનો ભોગ બનનારની સંખ્યા 2 પર પહોંચી છે। ये कहना चाहते हैं नितिन शाह को फांसी की सजा होनी चाहिए। मेरा 2 बच्चे मर गए हैं, एक 4 साल के बच्चे की मौत का हत्याकादार वो है, दूसरा ये मेरा अभी 15 दिन 8वारे का बच्चा लेके जा रहा हूँ बस।